તો મિત્રો આજે આપણે તમને બતાવીશું રીંગણીનો કેવો રોગ છે એમ. વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આજે આપણે આ રીંગણી છે ને, રીંગણી ફાલ આવે અને ડોકા વધે એટલે ડોકા મળી આવે. એમાં હોય મૂંડો, કારણ કે મૂંડો હોય એટલે તો આ ડોકા મળી છે. રીંગણીમાં કાંઈ ઘટે નહીં એવી છે. જો આ ફાલ છે રીંગણીમાં, જો આ ડોકા મળ્યા છે ને, એમાં ઈયળ છે. જો તમને બતાવું ઈયળ જોરે છે. આમાં છે ઈયળ પણ હવે નીકળશે નહીં. જો કારણ કે આ રીંગણીમાં ફાલે આવે છે પણ ડોકા મળી નથી જતી. ડોકા મળી તો શાળામાં જ જાય, કારણ કે જ્યાં સુધી વરસાદ આવ્યા કરશે ને ત્યાં સુધી ડોકા મળી તો રહે. જોવા આ ડોકા મળી છે. જો આખે કોલું થઈ ગયું. હવે આપણે છે ને બીજા છોડ જોવો તમે, આ ડોકા મળી ભલે અહીં જોરે આ અહીંથી સૂર્યમાં એક બેસે ને એમાં એ માખો આશી મૂકી જાય. અને જો આ ફાલે છે રીંગણીમાં, નથી ફાલ એમ નહીં. જો આ દોડવા કેટલા છે પણ અહીંયા ડોકા મળી છે. આ ભેગું થઈ ગયું પાંદડું. જો આ ડોકા મળી જતી જ નથી. એટલે આપણે ડોકા મળી ઉરિયા ખાતર નાખો ને તોય આવે, બહુ આવે. ઉરિયા ખાતર નાખો એટલે ડોકા મળી બહુ આવે. કે છે માણસ, આપણને ખબર નથી ખાસ એમ. જો છોડવાની આખી હાલત બગાડી દીધી ડોકા મળી. જવું કારણ કે ડોકા મળી બહુ આવે છે. તડકા ને એવું પડે ને, ઠંડી પડવા પડે ને તો ન આવે. કવડો છોડવો છે જવો, કારણ કે આમાંય ડોકા મળી આવી ગઈ છે. એકે છોડવો બાકી નહીં હોય ડોકા મળી નહીં આવી એમ. જવો જવો કારણ કે ડોકા મળીની સ્પેશિયલ દવા જ આવે છે, પણ આપણે કાંઈ સારતા નથી આમાં. કાંઈ જોવો ઈયળ જોઈ, જો નીકળે બાળા ઈયળ અહીંયા મૂંડો જ હોય ડોકા મળીનો. જોવો આખરે નીકળશે બારો મૂંડો. જો ધીમે ધીમે નીકળે. અહીંયાથી ખાધા કરે એટલે અહીં સુકાઈ જાય ઉપરથી પાન. જો આ બધી ડોકા મળી છે, કારણ કે રીંગણી તો બગાડી નાખી. હાવ રીંગણી બગડી ગઈ આખી. જો આ સુકાઈ ગયું હોતે પાન બાન. છોડવો એવો રહેવો જોઈએ નરવો, આવો છોડવા રહેવો જોઈએ. આમાં નથી ડોકા મળી ક્યાંય. આમાં એક જગ્યાએ છે પણ આમાં નથી. જુઓ જેલો નાગરી જેવો છોડવો છે ને, કાંઈ ઘટે. આમાં જુઓ તાજી ડોકા મળી આવી છે. એ લીલા પાંદડા છે, લીલા પાંદડા છે. છડીએથી માંડીને પીસડામાંથી પણ આમાં જ આવે ડોકા મળી. ડોકા મળી જ્યાં સુધી બંધ નહીં થાય ને ત્યાં સુધી ફાલ ઓછો જ આવે, કારણ કે ફાલની તકલીફ પડી જાય એને. કારણ કે આકર્ષણ ઘટી જાય ડોકા મળી આવે ને એટલે. મોજમાં ન રહે છોડવું, દોડવાય ફૂંકાઈ જાય છે. તો છોડવાનો વધવા ન દે આ ડોકા મળી આવે ને એટલે. કારણ કે આપણને આમાં ખબર જ છે
કે ડોકા મળી આવે એને દવા છાંટો તોય આવે છે, કારણ કે એમાં માખો આશી મૂકી જાય, કારણ કે એ આશી મૂકી જાય એટલે એ ડોકા મળી તો આવવાની જ છે. જો થળીએથી પાછા ફૂટ્યા પછી ડોકા મળી મૂકે એટલે થળીએથી છે ને ઘેઘૂર થાય. જો આ કેટલી ઘેઘૂર છે, જો કાંટા છે, કાંટા લાગે છે, વાગ્યો કાંટો. કાંટો બેસી ગયો, જો આ કાંટા જોવા. કાંટાળા છે મારે.